અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ આ સંયુક્ત ઉપક્રમે રામકુંડ નજીક આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સિકલ સેલ એનિમિયાની ચકાસણી કરવામાં આવી હતી। વિશ્વ સિકલ સેલ ડે દર વર્ષે 19 જૂનના રોજ ઉજવવામાં આવે છે। સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2006માં રાજ્યમાં સિકલ સેલ એનિમિયાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવા અને આ રોગ પર નિયંત્રણ માટે સિકલ સેલ એનિમિયા નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું। સિકલ સેલ એક આનુવંશિક કે વારસાગત રોગ છે, ત્યારે વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર રામકુંડ નજીક આવેલ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે સિકલ સેલ એનિમિયાની ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 વર્ષથી લઈ 40 વર્ષ સુધીના લોકોની તપાસ કરવામાં આવી હતી। હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, અર્બન મેડિકલ ઓફિસર અંકલેશ્વર। આજે વિશ્વ સિકલ સેલ દિવસે તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વર અને અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી આજે વિશ્વ સિકલ સેલ દિવસે આપણે સિકલ સેલ એનિમિયાનું નિરીક્ષણ કરવાના છીએ। એમાં સિકલ સેલ એનિમિયાની તપાસ કરશું, હિમોગ્લોબિનની તપાસ કરશું, આજે બ્લડ ટેસ્ટ બધા કરવામાં આવશે। એમાં તમામ લોકોનું આજે સિકલ સેલનું સ્ક્રીનિંગ કરવામાં આવશે। એ અંતર્ગત આ સિકલ સેલ એનિમિયા એ રોગ એ વારસાગત રોગ છે, કોઈ અભિશાપ કે એવું નથી, પણ એનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે। જ્યારે સિકલ સેલ એનિમિયા વારસાગત હોય છે તો એની અંદર સિકલ સેલ ડિઝીઝ હોય છે અને સિકલ સેલ ટ્રેટ હોય છે। સિકલ સેલ ટ્રેટ એ નોર્મલ માણસની જેમ જીવી શકે છે, પણ સિકલ સેલ ડિઝીઝ હોય છે એમાં લોહીની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય છે। એના કારણે બ્લીડિંગની ક્રાઇસિસ સૌથી વધારે રહેતી હોય છે। એટલે જો સ્ક્રીનિંગ વહેલા તકે થઈ જાય તો લગ્ન ઈચ્છુક છોકરા કે છોકરીઓના લગ્ન કરતાં પહેલાં આપણે સિકલ સેલનું ટેસ્ટિંગ કરાવશું તો આપણે આ રોગને ધીરે ધીરે નાબૂદ કરી શકશું। સિકલ સેલ એનિમિયામાં જે લક્ષણ છે એમાં શરીર ફીકું પડી જતું હોય છે, અશક્તિ લાગતી હોય છે, બરોળ મોટી થઈ જતી હોય છે, વારંવાર ચેપ લાગતો હોય છે, આ બધા લક્ષણ જોવા મળતા હોય છે। જ્યારે આપણે ટેસ્ટિંગ કરશું તો એમાં સિકલ સેલના રક્તકણ હોય એ દાંતરડાના શેપ જેવા હોય છે, એટલે ધમનીમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે અંદર ઇન્ટરનલ બ્લીડિંગ ચાલુ થઈ જતું હોય છે, એટલે લાભાર્થીને વારંવાર દુખાવો ગમે તે જગ્યાથી રહેતો હોય છે। તો આપણે તમામ લોકોને અપીલ કરીએ છીએ કે આજે વિશ્વ સિકલ સેલ દિવસ અંતર્ગત 19 જૂનથી 3 જુલાઈ સુધીમાં આપણે તમામ લોકોનું સિકલ સેલ સ્ક્રીનિંગ થઈ જાય એવી જાહેર નમ્ર જનતાને અપીલ છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।